લઈને બેઠક સંયુક્ત સંસદીય સમિતિની બેઠકનો આજે બીજો દિવસ છે। આજની બેઠકમાં સૌપ્રથમ રાજકીય પક્ષો સાથે ચર્ચા કરાશે। કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો સાથે પ્રતિનિધિ મંડળ ચર્ચા કરશે। રાજકીય પક્ષો સાથે ગિફ્ટ સિટીમાં બેઠકોનો દોર પણ ચાલશે। તો આજે બેઠકનો બીજો દિવસ છે અને રાજકીય પક્ષો સાથે આજે સૌપ્રથમ ચર્ચા થનાર છે। કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો સાથે પ્રતિનિધિ મંડળ ચર્ચા પણ કરશે। 1967 સુધી આઝાદી પછી સતત સાયમલ્ટેનિયસ ઇલેક્શન થયા છે અને ઇલેક્શન કમિશન પાસે આ પ્રકારની ચૂંટણીઓ સાથે કરવાની એટલે એક જ દિવસે આખા દેશમાં થવાની એવું નથી। કેટલીક જગ્યાએ જેમ બંગાળમાં 2 સ્ટેપમાં થઈ એ રીતે જરૂરિયાત પ્રમાણે 1-2 સ્ટેપમાં પણ થઈ શકે। એ રીતે એક જ બૂથમાં વિધાનસભામાં અને લોકસભાના કેન્ડિડેટને મતદાર એક જ જગ્યાએ જઈને વોટ આપે। એટલે વાસ્તવમાં આ ઇલેક્શનના કારણે એક્સપેન્ડિચર ઘટે છે એ તો વિષય છે જ, પરંતુ સાથે સાથે ગવર્નન્સ, પબ્લિક લિટિગેશન્સ અને એન્વાયરમેન્ટ આવા અનેક પ્રકારના ફાયદા છે। એટલે વન નેશન વન ઇલેક્શન એ આવનારા સમયમાં લોકોને ખૂબ ફાયદો આપનાર થશે। આજની આ મિટિંગમાં વધારે પડતી ચર્ચા એમણે જે દરેક પક્ષની પોલિટિકલ પાર્ટીઓને એજન્ડા આપ્યા છે, ક્વેશ્ચનરી આપી છે, એમાં 129માં બંધારણીય સુધારા અને વન નેશન વન ઇલેક્શનને શું સંબંધ છે, જે સુધારા આપ્યા છે એ યોગ્ય છે કે કેમ, આ વધારે ફોકસ કર્યું છે। અને 129th એમેન્ડમેન્ટ એક્ટ જે છે એ માત્ર ને માત્ર બંધારણમાં જે જોગવાઈઓ વન નેશન વન ઇલેક્શનને આડે આવતી હતી અથવા નથી એને સુધારો કરવા માટે રખાયેલી છે। જે છે કોંગ્રેસનો મત એ જ અમારો મત છે અને એનાથી કંઈ પૈસાની બહુ બચત થઈ જશે એમાં અમે માનતા નથી। બીજું જે બધી ગડબડો બધી ચાલે છે ઇલેક્શનની અંદર એ બી કંઈ એનાથી દૂર થઈ જશે એવું પણ અમે નથી માનતા। ઇનફેક્ટ એટલે સરકારનો હિડન એજન્ડા શું છે કંઈ ખબર નથી પડતી એકચ્યુઅલી। અને આમ પણ તમે જોવા જાઓ તો ભારતીય જનતા પાર્ટી જે છે એ હંમેશા લોકોને કંઈ કહે છે ને કરે છે કંઈ। એટલે વન નેશન વન ઇલેક્શન એની પાછળનો શું હેતુ છે એ પબ્લિકને ખબર નથી। પબ્લિકને તો સારું સારું બતાવવામાં આવે છે।